રાજકોટના જસદણના વીરનગરના ખેડૂતોએ નર્મદા નીરની પાઇપલાઇન ખેતરમાંથી પસાર થતા વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની માંગ છે કે નર્મદાના નીરની પાઇપલાઇન રોડ પર નાખવામાં આવે। ખેડૂતોએ અત્યારે ચણા, જીરું અને ઘઉં સહિતના ઊભા પાકનું વાવેતર કર્યું છે। જો અત્યારે પાઇપલાઇન માટે જેસીબી ચલાવવામાં આવે તો 1000 વીઘાથી વધુની જમીનમાં વાવેતર કરેલા પાકને નુકસાન થશે। ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવા બાબતે ખેડૂતોને કોઈ જાણ ન કરાઈ હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અત્યારે પાઇપલાઇન હલાવે રોડની ખેતરની વચ્ચે જો પાઇપલાઇન હલાવે તો આગળ પાછળના બે પાકને નુકસાની થાય। ખેતરમાં એકેય બાજુ પાણી ન આપી શકે એટલે આમ ગણો એટલે પાકને નુકસાની થાય। આ કામ 15-20 દિવસ એક ખેતરમાં હાલે અને 15 દિવસે જો ખેતર રિપેરિંગ થાય તો આખો પાક બગડી જાય એવું કહી શકાય। જેટલા ખેતરમાંથી પાઇપલાઇન હાલવાની છે બધા ખેડૂતો અહીં હાજર જ છે। અંદાજિત ગણો તો 1000 વીઘાની આજુબાજુમાં નુકસાની થાય, પણ 1000 વીઘામાં પાઇપલાઇન હાલે એના કરતા આખું ખેતર બગડે, અત્યારે પાણી આખા ખેતરને ન મળે એ વધારે નુકસાન। ફેબ્રુઆરી, માર્ચ અથવા એપ્રિલમાં હકાલે તો કોઈને કઈ ઘર્ષણ ન થાય, વ્યવસ્થિત એજન્સી કામ કરીએ અને તંત્રને અમે પૂરતી મદદ કરીએ।